आशा की किरण। કારણ કે યાત્રાની મહત્તા બહુ મોટી છે ભક્તો. ભળતાની યાત્રા વૃત્તિઓ પ્રતિલોમ કરે છે, યાત્રા પ્રભુમાં પ્રેમ કરાવે છે. યાત્રાની શું અદ્ભુત મહત્તા. એક અદ્ભુત પ્રસંગ તમને સંભળાવું તો, ભગવાન દ્વારકાધીશે આ લોકમાંથી વિદાય લીધી અને ઉદાસ બનેલા ઉદ્ધવજી બદ્રિકાશ્રમ જઈ રહ્યા હોય. આગળ વધતા વધતા યમુનાજીના ધરાવ પર વિદુર અને ઉદ્ધવજીનું અદ્ભુત મિલન થયું છે. વિદુરજીએ પ્રશ્ન કર્યો છે, ઉદ્ધવ, યદુવંશો બધા કુશળ તો છે ને? નંદ, યશોદા, વસુદેવ, દેવકી, બળદેવ ભૈયા, ભગવાન કૃષ્ણ બધા કુશળ તો છે ને? માં કુંતા ને 5 પાંડવ બધા કુશળ તો છે ને? આટલા શબ્દ સાંભળતાની સાથે ઉદ્ધવની આંખોમાંથી આંસુડાની ધારાઓ થઈ છે. વિદુર, યદુવંશોની શું કુશળતા કહો. દ્વારકાધીશ લોકમાંથી વિદાય લીધી છે, પૂરી દ્વારકાને સાગરે ડૂબાડી દીધી છે. માં કુંતાએ સમાચાર સાંભળતાની સાથે દેહ છોડી દીધો છે. 5 પાંડવો હિમાળો ગાળવા માટે જતા રહ્યા છે. આટલા શબ્દો સાંભળતા વિદુર ખૂબ રડ્યા છે. રડતા રડતા વિદુર એવું બોલ્યા છે, ઉદ્ધવ, કેટલો બધો કમ ભાગી. 36 વર્ષથી યાત્રા કરતો કરતો અંત ભાગમાં યાત્રાને પૂર્ણ કરતા મનમાં વિચાર કરતો હતો, છેલ્લે દ્વારકાધીશના દર્શન કરી મારી યાત્રાને વિરામ આપીશ. પણ દ્વારકાધીશ સુધી પહોંચ્યો પહેલા તો દ્વારકાધીશે વિદાય લીધી. બોલતા વિદુર જ્યારે ખૂબ રડ્યા છે ને ત્યારે ઉદ્ધવજી બોલ્યા છે, નહીં નહીં વિદુર, આપ રડો નહીં. આપના જેવો કોઈ ભાગ્યશાળી પુરુષ નથી. દ્વારકાધીશ આ લોકમાં જ્યારે વિદાય લીધી ત્યારે દ્વારકાધીશના મુખમાંથી 3 વાર શબ્દો નીકળ્યા હતા. દ્વારકાધીશે અંતકાળે આ લોકમાંથી વિદાય લેતા નથી તો વસુદેવ દેવકીને યાદ કર્યા, નથી નંદ યશોદાને યાદ કર્યા, નથી પાંડવોને યાદ કર્યા, નથી તો દ્વારકાની સમૃદ્ધિ કષ્ટ પ્રાણીઓને યાદ કરી. પણ આ લોકમાંથી વિદાય લેતા લેતા માનુષિક લીલા સંકેલતા સંકેલતા દ્વારકાધીશના મુખમાંથી 3 વાર શબ્દ નીકળ્યા હતા, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. ભક્તો, તમે કલ્પના કરો, કોઈ વ્યક્તિનો અંતકાળ હોય અને છેલ્લી ક્ષણમાં એના મુખમાંથી પરમાત્માની યાદ જો તાજી થાય, મુખમાંથી નામ નીકળે, સ્વામિનારાયણ, સીતારામ, રાધે કૃષ્ણ, જ્યાં જેની નિષ્ઠા, અંતકાળમાં એના મુખમાંથી એક પરમાત્માનું નામ નીકળે. શ્રીમદ ભાગવતનો 6ઠો સ્કંદ એમ કે અજામેલે નારાયણનું નામ પુત્રને યોગે કરી લીધું તો પણ અજામેલ તરી ચૂક્યો. ભગવાન સ્વામિનારાયણ પ્રથમના 56માં વચનામૃતમાં લખ્યું, ગમે તેવો પાપી આત્મા હોય, એને અંતિમ ક્ષણ ગણાતી હોય, એના મુખમાંથી એકવાર સ્વામિનારાયણ નામ નીકળે, એનો બધા જ પાપને બાળીને ખાક કરી નાખી મારું દિવ્ય ધામ આપે. ભક્તો, કોઈના મુખમાંથી અંતકાળે ભગવાનનું નામ નીકળે, એના પરિવારના સદસ્યો ખુશ ખુશ થઈ જાય. કેટલાય લોકોને વાતો કરે, ફોનમાં જણાવે, મારા બાપાએ દેહ તો છેડ્યો પણ દેહ છોડતા છોડતા છેલ્લે એના મુખમાંથી પરમાત્માનું નામ નીકળ્યું હતું. એ બહુ બળભાગી આત્મા કહેવાય અને સમજી શકાય બળભાગી આત્મા, કારણ કે એના મુખમાંથી છેલ્લે પરમાત્માનું નામ નીકળ્યું. પણ યાદ રાખજો, પરમાત્માને યાદ કરે વ્યક્તિ તો મહાન કહેવાય, પણ માનુષિક લીલાને સંકેલતા સંકેલતા પરમાત્મા જે ભક્તને યાદ કરે, ભક્તની ઊંચાઈ કેટલી, ભક્તની ઊંચાઈ કેટલી. 3 ફેરી વિદુરને યાદ કર્યા છે, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો, મને મારો વિદુર ન મળ્યો. ભક્તો, આ ફળશ્રુતિ यात्रा है। को पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए।